દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ આવી રીતે. દર વર્ષે સમાચારમાં એવું આવે કે કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર. આ વર્ષે ફાલ ઓછો થશે. અને પછી જે બજારમાં ધડાધડ કેરીઓ આવે, મોબાઈલની દુકાનવાળા અને ગેરેજ વાળા છેલ્લે કેરીઓ વેચતા હોય. આમાં તો હું છે એ કઈ હળ હૂદતી નથી. છોકરીઓ દિવસે ભલે ગમે એટલું તૈયાર થઈને હારી લાગતી હોય, પણ એનું અસલી રૂપ તો રાતે જ સામે આવે. માણસ ધારે તો શું ન કરી શકે હે? આ ભાઈએ પેટ્રોલ પંપ ને ઉડતા બચાવી લીધો. મા બાપ ને એમ થાય કે છોકરા ઘરે તોફાન કરે છે ને, હોસ્ટેલમાં મૂકી દે, સીધા થઈ જાય. પણ આ પરજા ક્યાંય હખણી રે એવી છે. પત્નીએ કીધું તું કે 7 વાગ્યા સુધી ચૂપ રહીશ, પછી પતિએ બધા આંકડા જ સાત કરી નાખ્યા. કોઈ માણસ આપણા વખાણ કરવા માંડે, આપણને એવું લાગે કે આપણને તેડીને ફેરવે છે, એટલે સમજી લેવું કે આપણને ચક્રે ચડાવવાના છે. ઘરે કામ કરવા માટે કામવાળી રાખે અને બહાર પૈસા ભરી અને કસરત કરવા જાય. ઈ અત્યારની બાઈ હો. હમણાં બારીએથી ચડી અને બસમાં પેલા જગ્યા રોકી લઉં, પણ હવે બાયણેથી જ જવું જોઈએ. વહુને આ ગેમ એટલા માટે રમાડવામાં આવે છે કારણ કે પછી એને આખી જિંદગી આ ગેમ રમવાની હોય છે. અરે બેન, સાડીનો છેડો બાઇકમાં આવી જાય. હે? એ બાઇકમાં સાડીનો મારે નંબર નથી દેવા તમને, પણ એ નંબર નથી જોતા તો મારે નંબર નથી દેવા, મારો ઘરવાળો છે મારી હારે. અલે પડી ને બાડી. લગ્ન એટલે શું? લગ્ન એટલે છોકરીને રોવાનો છેલ્લો દિવસ અને છોકરાને હસવાનો છેલ્લો દિવસ. મંડપનો સારામાં સારો ઉપયોગ આ ભાઈએ કર્યો છે. જાણે ઘોડિયામાં હૂતો હોય એમ હોઈ ગયો. સુરક્ષા માટે સીસીટીવી રાખવામાં આવે છે, પણ પાછી સીસીટીવી નહીં સુરક્ષા દેવી પડે. તો આ ફોટા ઉપરથી તમને ખબર પડશે મિત્રો કે પુરુષોનું ડ્રાઇવિંગ શા માટે સીધું હોય છે અને સ્ત્રીઓનું ડ્રાઇવિંગ શા માટે ગમે એ બાજુ જાય એ નક્કી નહીં એવું હોય છે. તો મિત્રો, તમારા દાંત વાંકા ચૂકા હોય, અખડ બખડિયા હોય અને સીધા કરવા હોય તો હવે ડોક્ટર પાસે જવાની જરૂર નથી. તમારી આસપાસ કામ કરતા કડિયા કે મિસ્ત્રી પણ તમારા દાંત રિપેર કરી શકે છે. એ સંપા, મંજુ, જમકુ ને હંસા, જરાક આમાંથી જોવો જી. આપણે ભૂલ્યું પડ્યું છે એ આપણા ઘરવાળા સગન, મગન, સવજી ને નાનકો આમાંથી દેખાય છે કે નથી દેખાતા? એક ચકેડી ફરે ને ત્યાં ચક્કર ચડવા માંડે. હવે તમે વિચાર કરી લ્યો, લગ્નમાં 4 ફેરા હોય, હું દશા થતી છે. તો મિત્રો, આને કહેવાય 36 માંથી 36 ગુણનું મળવું. આપણે તો એકમાં જ અઘરું થઈ જાય છે અને આ ભાઈએ તો બહુ કરી. આપણે ત્યાં વાંધો જ આ કાળિયાઓ ધોરિયું લઈ જાય છે અને પછી ધોરાની વાહે કાળિયું જ વધે છે. મિત્રો, તમારી ઘરે આવતા વાયરો કેટલા મજબૂત છે એ જાણવા માટે એન્જિનિયરની આખી ટીમ આવી ગઈ છે. તો આ ટીમને બોલાવી અને તમે તમારા ઘરના વાયરો ચેક કરાવી શકો. મારો, પેલા એક હાથે મારો, તોય નો સુધરે તો 2 હાથે મારો, તોય નો સુધરે તો વાળ ખેંચીને મારો, અને તોય નો સુધરે તો નહીં જ સુધરે. આ દુકાનવાળાએ બોર્ડ માર્યું હતું કે અહીંયા ઓટલા ઉપર કોઈ બેસવું નહીં, તોય બધાય બેસતા. પછી એના જુગાડ કર્યો. મારા મોઢામાં તો થોડુંક પાણી આવી ગયું એટલે વિચાર કર્યો કે તમારા મોઢામાં લઈ આવું. 5000 વર્ષો પછી જે ખોદકામમાં માનવ કંકાલ નીકળશે ને તે આવી રીતના હશે. આ ઝાડવું પાકું છોકરી હશે અને વાવાઝોડાને કહેતી હશે કે મારી મરજી, જે બાજુ વળવું હોય એ બાજુ વળું. છોકરીઓ હેર સ્ટ્રેટ કરાવી અને બીજા દિવસે સવારે ઉઠે ને ત્યારે આવી સરસ લાગતી હોય. જૂની ફિલ્મોમાં આ રીતે વિડીયો કોલ થતા હતા. પત્ર વાંચતી વખતે ફોટોય દેખાતો પાછો. કોઈને ખબર હોય તો કયો કે ઈ ઘડિયાળ ક્યાં મળે છે જેમાં છોકરીઓના દુપટ્ટા ફસાઈ જાય. છોકરીઓ,
આનંદો, હવે તમારા માટે પાણીપુરી પણ પિંક કલરની આવી ગઈ છે. આને કહેવાય મિત્રો 10x ઝૂમ. કઈ કારમાં સૌથી ઝડપથી પેટ્રોલ ભરાશે? અમેરિકન મકાઈ તમે બધાએ ખાધી હશે. હવે આ વેસ્ટ ઇન્ડિઝની મકાઈ ટ્રાય કરો. એકાદો મોટો એવોર્ડ બચ્યો હોય તો આ ફોટોગ્રાફરને આપવા વિનંતી. હવે આમાં હકીકતમાં બન્યું છે હું કે આજુબાજુ પેટ્રોલ પંપ નહોતો ને, તો આ બે જણા ક્યાંક હાલીને વયા ગયા છે.